દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુરત શહેરમાં પાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે અને દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર પ્રસાર એડી ચોટીનું જોર લગાવીને કરી રહ્યા છે. આજે અમે આવ્યા છીએ સુરત શહેરના વોર્ડ નંબર 19 ના ઉમેદવાર રઈસા આપા પાસે, જેઓ પોતાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરી રહ્યા છે, આવનાર ઇલેક્શન જે છે એના માટે તે પોતાએ કઈ રણનીતિ અપનાવી રહ્યા છે, એટલે કે પોતે કયા ખાસ મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છે અને જો કોર્પોરેશનના ઇલેક્શન જીતશે તો તે સૌથી પહેલા તેમના વિસ્તારમાં કયો મેઇન મુદ્દો લઈને ચાલશે. તો મળીએ રઈસા આપા. રઈસા આપા, અમારા દર્શક મિત્રોને તમારો પરિચય કરાવો કે તમે કયા વિસ્તારથી તમે ઇલેક્શન લડી રહ્યા છો. જી, મારું નામ રઈસા શેખ છે. હું વોર્ડ નંબર 19 આંજણા ડુંબાલથી આમ આદમી પાર્ટીથી ઉમેદવાર છું. મેમ, તમે અત્યારે પ્રચાર પ્રસાર ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવી રીતે કરી રહ્યા છો? અત્યારે અમે લોકો જે ડોર ટુ ડોર કરી રહેલા છે, લોકો પરિવર્તન માંગી રહેલા છે. કારણ કે ગયા વર્ષે જે ભાજપના કોર્પોરેટરો હતા 5 વર્ષથી, એ લોકોએ વિકાસના નામે વિનાશ કર્યું છે. અત્યાર સુધી ડ્રેનેજ લાઈનો સ્લમ વિસ્તારોમાં જેવી ને તેવી છે. રોડ રસ્તાઓ એટલા બધા ખરાબ છે. અહીંયા શિક્ષણ, આરોગ્યની બધી જ કમીઓ છે. અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા અને લોકોને અપીલ કર્યા, ત્યારે વિસ્તારમાં અમે લોકો જ્યાં જ્યાં પહોંચ્યા તો ત્યાં સ્લમ વિસ્તારની બહુ જ કફોડી હાલત અમને દેખાવામાં આવી અને ઘણા એવા પ્રશ્નો હતા જે વિકાસ વિકાસ કરીને વિનાશમાં ફેરવવામાં આવેલું છે ભાજપ દ્વારા. અને હું તો એ જ કહું છું કે 10,000 કરોડનો જે બજેટ સુરત મહાનગરપાલિકાને મળેલું હતું એ ક્યાં ખોરવાઈ ગયેલું છે અને ભાજપની કોની તિજોરીમાં ફસાઈ ગયેલું છે એ જ મને સમજાતું નથી. અત્યાર સુધી પણ ઇસ્લામ વિસ્તારમાં લોકો જીવજંતુની હાલતમાં જીવ રહેલા છે. એટલે આવનારા સમયમાં અમને કદાચ લોકો પસંદગી કરશે, કોર્પોરેટર લાયક અમને સમજશે. હું તમારા ચેનલના માધ્યમથી અપીલ કરું છું લોકોને, તમામ લોકોને, કે આવનારા સમયમાં અમને મોકો આપે. કારણ કે અમે લોકો પણ લોકોના વચ્ચે રહેવાવાળા લોકો છીએ. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોને ટિકિટ આપેલી છે. એનો અર્થ એ છે કે સામાન્ય લોકોને આપવાનો અર્થ એ છે કે લોકોની વચ્ચે રહીને જે લોકોનું દર્દ અને મુશ્કેલીઓ સમજી શકે એ જ લોકોને ટિકિટ ફાળવવામાં આવેલી છે. તો આવનારા સમયમાં ચોક્કસપણે અમે લોકોનું જે સમસ્યાઓ છે, ડ્રેનેજ લાઈનો, રોડ રસ્તાઓ, આરોગ્યની સમસ્યાઓ છે, શિક્ષણની સમસ્યાઓ છે, એ બધી પૂરી પાડીશું. 19 નંબર વોર્ડ નંબર એટલે કે ખાસ કરીને લઘુમતી સમુદાય અહીંયા વધુ રહે છે અને ત્રિપાક્ષીય જંગ કહેવાય. કોંગ્રેસ પણ અહીં સ્ટ્રોંગ છે, આપ પણ સ્ટ્રોંગ છે અને બીજેપી તો ઓલરેડી સ્ટ્રોંગ છે જ. તો એના માટે તમે શું કહેશો? હું તો એક જ વાત કહીશ કે હું પણ કોંગ્રેસમાં જ હતી. 14 વર્ષ હું કોંગ્રેસમાં મેં આપ્યા છે. મને લાગ્યું કે હવે લોકશાહીની હત્યા થઈ રહેલી છે, એટલે મેં 5 મહિના પહેલા જ કોંગ્રેસ છોડી દીધેલી હતી. મને નથી લાગી રહેલું છે કે કોમ્પિટિશન મારી કોંગ્રેસના જોડે છે. મારું ડાયરેક્ટ કોમ્પિટિશન ભાજપના જોડે છે અને કોંગ્રેસે ફક્ત લઘુમતી વોટર્સોના કાપીને અને સીધો ભલામણ ભાજપની કરી છે. સીધી જીત ભાજપને આપી છે. કોર્પોરેશનના ઇલેક્શન જો તમે જીત્યા તો સૌથી પહેલો તમારા વિસ્તારના જે લોકો છે એના માટે કયો મુદ્દો તમે ઉઠાવશો, એટલે કયું કામ પહેલે કરશો? મારા વિસ્તારમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે કે લોકો આરોગ્યથી પીડાઈ રહેલા છે. આરોગ્યનું એટલે હેલ્થ સેન્ટર તો છે, પણ જાણે એ તો એક લાવીને મૂકી દીધેલું ડેમો છે. બસ મારી એક જ ડિમાન્ડ છે કે જ્યારે પણ અમે લોકો અમારી પેનલ સાથે આવીશું, આમ આદમી પાર્ટીની આખી પેનલ વોર્ડ નંબર 19માં આવશે, તો લોકોના પ્રશ્નો છે જે ડોર ટુ ડોર પ્રચારમાં અમને સાંભળવામાં આવેલા છે, અમે પોતે જોયા પણ છે નજરે. આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે પછી ડ્રેનેજ લાઈનો કે તમામ જે પણ સુવિધા હોય તે ઉપલબ્ધ કરીશું અને એનું કાયમી નિરાકરણ કરીશું.
ખાસ કરીને મેમ 19 નંબરમાં મેં જોયું છે કે ગંદકીનું ખૂબ જ સામ્રાજ્ય જોવા મળે છે, તો એના માટે તમે શું કહેશો? ખરેખર ગંદકીનો આખો ને આખો સમ્રાટ છે, ઊભો થઈ ગયેલો છે. એને હટાવવાનું પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ઓમનગર સોસાયટી જેવી સોસાયટીમાં પણ માણસ ડૂબી જાય એટલું પાણી ભરાઈ જ જાય છે. એનું પણ કાયમી નિરાકરણ કરીશું. બિસ્મિલ્લા ચોક ભાટેનાનું જે ડ્રેનેજમાં ખોરવાઈ ગયેલું છે એનું પણ નિરાકરણ કરીશું. પંચશીલ નગરમાં ડ્રેનેજ લાઈનોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એનું પણ નિરાકરણ કરીશું. ઉમરવાડામાં હેલ્થ સેન્ટર તો બની ચૂક્યો છે ડેમોના નામે. ત્યાં એક સરસ રીતે સ્કૂલ કે હોસ્પિટલ હું બનાવીશું, જે બાળકો ભણી શકે સ્કૂલોમાં અને હોસ્પિટલોમાં લોકો સારવાર લઈ શકે. રઈસા આપા એટલે કે એક સામાજિક કાર્યકર્તા, તમે બહુ સારી સામાજિક સેવાઓ કરો છો. હવે તમારા થ્રુ લોકોને શું મેસેજ આપશો કે લોકો તમારા પર વિશ્વાસ કરે અને આમ આદમી પાર્ટીના બટનને દબાવે? હું તો ચોક્કસપણે લોકોને એક જ અપીલ કરીશ કે જેટલા પણ વોર્ડ નંબર 19 વોટર્સ છે, તો એક જ અપીલ કરીશ કે આ વખત તમે વિચારીને વોટિંગ કરજો, કારણ કે તમારા છોકરાઓનું ભવિષ્યનો સવાલ છે. તમે ગમે ત્યાં વોટિંગ ના કરતા, કારણ કે તમામ પ્રકારના લોકો આવશે, તમને બરગલાવશે, તમને લઘુમતી સમાજનું વાસ્તો આપશે કે પછી અલગ અલગ ધર્મોનો વાસ્તો આપીને તમારા પાસેથી વોટ કન્વર્ટ કરશે. તો મેં આ ચેનલના માધ્યમથી તમને એક જ અપીલ કરું છું કે આવનારો જે 26 તારીખનો સમય છે, તો એ સોચી સમજીને તમે વોટિંગ કરજો, કારણ કે તમારો અને તમારો બાળકોનું ભવિષ્ય સવાલ છે. તો તમે જોયું દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 19ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રઈસા આપા, જેમણે કીધું કે હું જો કોર્પોરેશનનું ઇલેક્શન જીતી જઈશ તો સૌથી પહેલા ડ્રેનેજ, રોડ, રસ્તા અને શિક્ષણના મુદ્દાઓને ખાસ કરીને તેમના વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્ય ચારો તરફ જોવા મળી રહ્યા છે તેને પાકે પાકું નિકાલ કરશે. લોકોને અપીલ કરી રહ્યા છે કે વોર્ડ નંબર 19ના ઉમેદવાર રઈસા આપા અને આમ આદમી પાર્ટીના જાદુના બટનને ચોક્કસ દબાવજો 26 એપ્રિલ. હવે તો આવનારો સમય જ બતાવશે કે વોર્ડ નંબર 19ના લોકો કેટલો તેમના પર વિશ્વાસ રાખે છે. કેમેરામેન મેરાજની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.